4 વખત સાંસદ રહેલા શશી થરૂર અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે ફરી એકવાર મતભેદ સામે આવ્યા છે। વાસ્તવમાં શશી થરૂરે રાહુલ ગાંધીને પાર્ટીમાં તેમની ભૂમિકા વિશે પૂછ્યું હતું, પરંતુ રાહુલ ગાંધી તરફથી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા બંને વચ્ચે વિવાદ ઊભો થયો છે। દેશભરમાં પોતાના સમર્થનની સાથે સાથે પોતાના ઘણા મોટા નેતાઓને સતત ગુમાવી રહેલી કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ છે। આ વખતે કોંગ્રેસ હાઈકમાન્ડને કેરળમાંથી ખરાબ સંકેતો મળ્યા છે। પાર્ટીના સાંસદ શશી થરૂરે એવું નિવેદન આપ્યું છે જેનાથી લાગે છે કે તેમણે હવે મન બનાવી લીધું છે। તિરુવનંતપુરમથી 4 વખતના કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું છે કે જો કોંગ્રેસને તેમની જરૂર નથી તો તેમની પાસે કામ માટે બીજા ઘણા વિકલ્પો છે। શશી થરૂરે એક પોડકાસ્ટ દરમિયાન આ વાત કહી હતી, તો બીજી તરફ આ મુદ્દે વિવાદ વધતા કોંગ્રેસ नेताओं પોતાની સ્પષ્ટતા આપી હતી। देखिए, ये मैं जानता नहीं हूँ क्या है। हो सकता है शशि थरूर जी बड़े नेता रहे हैं, आज भी बहुत बड़े नेता हैं, बहुत लोकप्रिय हैं, और उनका अगर पार्टी या कोई भी इस्तेमाल करेगा तो अच्छा होगा। पार्टी हर व्यक्ति को अपने अपने नज़रिए से देखती होगी, और ये हमारी पार्टी की खूबी है। अब क्या उनमें बात हुई ये मैं नहीं कह सकता, अटकलें लग रही है, लेकिन अगर कोई अपनी बात कहना चाहता है तो उनको एक प्लेटफॉर्म मिलता है। राहुल जी से मिले हैं, खड़गे जी से मिले हैं, और मुझे पूरी आशा है कि अगर उनके मन में कुछ करने की चाह होगी तो मौका जरूर मिलेगा। વાસ્તવમાં શશી થરૂર વર્ષ 2026માં આવનારી કેરળ વિધાનસભા ચૂંટણી વિશે વાત કરી રહ્યા હતા। તેમણે આગામી ચૂંટણી માટે કોંગ્રેસની જરૂરિયાતો અંગે ચર્ચા કરી હતી। આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ઘણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કેરળમાં નેતૃત્વ સંભાળવામાં હું અન્ય કરતાં ઘણો આગળ છું। જો કોંગ્રેસ પાર્ટી મારો ઉપયોગ કરવા માંગતી હોય તો હું પાર્ટી માટે હાજર રહીશ। જો તેમને મારી જરૂર નથી તો મારે મારું પોતાનું કામ છે। તમારે એવું ન વિચારવું જોઈએ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી। મારી પાસે પુસ્તકો છે, ભાષણો અને વિશ્વભરના આમંત્રણો છે। શશી થરૂરના આ નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ પાર્ટી સામે કટાક્ષ કર્યો હતો। I wouldn't want to comment on the internal issues of the Congress, but Dr. Shashi Tharoor is not the first tall Congress leader who is showing unhappiness about the Congress party. The Congress party has been in disarray for a long time, so this is not surprising. In the recent visit to the United States also, it was an unprecedented visit again, where the reception given to the Indian Prime Minister from the American President and the US government was very good for India. And Dr. Tharoor was giving the sentiments of 140 crore Indians when he said that it was a very successful visit. So that is something which is not and that is surprising at any manner. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા શશી થરૂરે પીએમ મોદી અને કેરળ સરકારની પ્રશંસા કર્યા બાદ ઊભા થયેલા વિવાદ પર પણ ખુલીને ચર્ચા કરી હતી। થરૂરે કહ્યું હતું કે જ્યારે પણ કેરળ અને દેશની વાત આવે છે ત્યારે હું હંમેશા નિર્ભયતાથી મારા વિચારો વ્યક્ત કરું છું। હું ક્યારેય સંકુચિત રાજકીય રહ્યો નથી। હું નેતા જેવું વિચારતો નથી। આ જ કારણ છે કે હું ક્યારેક વિરોધ પક્ષ અને સરકારની સારી પહેલની પ્રશંસા કરું છું। શશી થરૂરે વધુમાં જણાવતા કહ્યું કે સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને કેરળ કોંગ્રેસના નેતા રમેશ ચન્નીથલા સહિતના વરિષ્ઠ કોંગ્રેસના નેતાઓના આગ્રહ પર તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પોતાનો કાર્યકાળ પૂરો કર્યા બાદ અમેરિકામાં પોતાની આરામદાયક જિંદગી છોડી અને પરત રાજકારણમાં આવ્યા હતા। પરંતુ સમયની સાથે પાર્ટીમાં યોગ્ય સન્માન અને યોગ્ય પદ ન મળતા તેઓએ ઉગ્ર વલણ અપનાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।